નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે છે નવોદય વિદ્યાલયની પરીક્ષા જે 2024માં લેવાની એની આકૃતિઓનું સોલ્યુશન આપણે છે આજે સમજૂતી સાથે કરીએ છીએ। તો સૌપ્રથમ તો છે આપણે કહી દઈએ કે ખુલતા વેકેશનથી અમારી ચેનલમાં નવોદય માટેની આકૃતિ છે, ગણિત છે, ફકરા છે, દરેક પ્રકારના વિડીયો રેગ્યુલર મૂકવામાં આવશે। દરેક વિડીયો દરેક પ્રકરણના વિડીયો છે એ રેગ્યુલર મૂકવામાં આવશે। તેથી તમે જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી રેગ્યુલર અપડેટ મળતી રહે અને આપ ઘરે બેઠા નવોદય વિદ્યાલયની પરીક્ષાની તૈયારી કરી શકો। ચાલો તો આપણે પેપર સોલ્યુશન તરફ જઈએ। સૌપ્રથમ તો કહી દઈએ કે અહીંયા છે આપણે કેવા પ્રકારની આકૃતિ, ખાસ કરીને તો તમારે છે આ સૂચના બરાબર વાંચવાની છે કે આમાં છે જુદા પ્રકારની આકૃતિ, જો કેવી જુદા પ્રકારની આકૃતિ કીધી છે અહીંયા અલગ જુદા પ્રકારની આકૃતિ એટલે કે તમને 4 આકૃતિ આપી છે, એમાંથી અલગ કઈ આકૃતિ તરી આવે છે એ જોવાનું છે। સૌપ્રથમ તો જો આમાં 3 લીટા છે, આની અંદર પણ 3 છે, અહીંયા 2 છે, આમાં પણ 2 છે, આમાં 3 છે અને અહીંયા આડા 2 છે, અહીંયા 4 છે, અહીંયા પણ 4 છે। તો તમને આ આકૃતિ એક અલગ દેખાય છે, તો આનો જવાબ આવશે ઓપ્શન સી। હવે બીજી આકૃતિમાં તમારે અહીંયા આ જે એરા બતાવ્યા છે અને એક આ ટપકું આપ્યું છે એ જોવાનું છે। સામે સામે આપેલા જો અહીંયા સામે છે, આમાં પણ સામે છે અને આમાં જો બે પાસે પાસે જોવા મળે તો આ અલગ પ્રકારની આકૃતિ છે, આનો જવાબ આવશે ઓપ્શન ડી। ત્યારબાદ ત્રીજા નંબરની આકૃતિ છે એકદમ હેલી છે, જો દરેક આકૃતિના 4 ભાગ પડે છે, પરંતુ ઓપ્શન બી માં 4 ભાગ પડતા નથી, ઘણા બધા ભાગ પડે છે, તો આનો જવાબ આવશે ઓપ્શન બી। ત્યારબાદ ચોથી આકૃતિ છે, ત્રણેય આકૃતિ સમાન છે, આવડી આ ત્રણેય જો આમ ખામી કરીને જોશો એટલે સમાન આકૃતિ છે। હવે આ એક અલગ પ્રકારની છે, તો આનો જવાબ આવશે ઓપ્શન ડી। તો આવી રીતે છે 4 આકૃતિનો જવાબ આવશે। ચાલો આપણે ભાગ બીજો જોઈએ। બીજા ભાગની અંદર તમને સમરૂપ ચિત્રનું ચયન કરો। સમરૂપ એટલે સરખી આકૃતિ, તમને અહીંયા જે આકૃતિ આપી છે એવી ને એવી આકૃતિ આ 4 ઓપ્શનમાં ગોતવાની છે, સરખી આકૃતિ। પણ ઘણી વખત અઘરી આકૃતિ હોય છે તો તમારે એક એક પાર્ટ ચેક કરવાનો છે, તો આવી આકૃતિ તમને અહીંયા એકદમ સરળ દેખાઈ રહી છે અહીંયા, તો આનો જવાબ આવશે ઓપ્શન બી। ત્યારબાદ છઠ્ઠી આકૃતિ છે એકદમ એટલે એકદમ હેલી છે, એના જેવી આકૃતિ તમને અહીંયા દેખાય છે ઓપ્શન ડી માં। સમરૂપ એટલે સરખી, આબેહૂબ, સમદ્રષ્ટિ, સરખી આકૃતિ, આવા ઘણા બધા એના શબ્દો છે જે તમે એનો ઉપયોગ કરી શકો છો કે અહીંયા ઘણી વખત શબ્દ બદલતા હોય છે, સમદ્રષ્ટિ, સમરૂપ, આબેહૂબ કોઈ પણ આવી શકે છે। ત્યારબાદ આના જેવી આકૃતિ છે તમને અહીંયા ઓપ્શન ડી માં હેલાઈથી જોવા મળે છે, એકદમ હેલી। 2024માં જે આકૃતિ આવી છે બધી એકદમ હેલામ હેલી આકૃતિ આવી છે। ત્યારબાદ છે આના જેવી આકૃતિ છે, જો આમાં એક એક વસ્તુ ચેક કરો તો તમને જોવા મળે છે અહીંયા, આનો જવાબ આવશે ઓપ્શન ડી। તો આ 4 હતી સમરૂપ આકૃતિ। ત્યારબાદ વિભાગ 3 જોઈએ, એમાં તમને ચોરસ આકૃતિ એટલે કે આકૃતિના 4 ભાગ કરેલા હોય અને એમાં એક ભાગ કોરો હોય, એ આમાંથી 4 ભાગમાંથી લઈ એક અહીંયા ફિટ કરવાનો હોય, એટલે કે અધૂરી આકૃતિ પૂરી કરો, ચોરસ આકૃતિ પૂરી કરો। તો તમને ન ખબર પડે તો તમારી પાસે પેન્સિલ, રબર, હંચો રાખવાનું છે, આકૃતિ દોરવાની છે। અહીંયા જો જોવાનું છે કે અહીંયા જેવું આમ ભાગ છે એવો આમ દોરવાનો છે, પછી આ ભાગ ઘાટો છે, હવે આ ભાગ ઘાટો છે તો આપણે આ ભાગ પણ ઘાટો કરવાનો, પછી અહીંયા લીટો છે, અહીંયા લીટો અને ટપકું, તો આવો ભાગ તમને ક્યાં જોવા મળે છે, જુઓ અહીંયા। તો આવી રીતે તમે દોરીને પણ આકૃતિ કરી શકો। હવે જો આમાં તો એકદમ હેલો ભાગ છે, 3 આકૃતિ સરખી છે, અહીંયા સીધો જ ભાગ છે, તમે આવડો લઈ અને અહીં સેટ કરી શકો છો, તો આનો જવાબ આવશે ઓપ્શન બી। ત્યારબાદ છે એકદમ હેલું, અહીંયા તમે આવી રીતે ગોળ પૂરું કરો, આવા ત્રિકોણ અહીંયા 4 મૂકી દો અને નીચે છે 3, તો એવા તમને અહીંયા ઓપ્શન સી માં જોવા મળે છે, તો આનો જવાબ આવશે ઓપ્શન
સી. અને ત્યારબાદ છે આ આકૃતિ 12મી આકૃતિ છે ઘણા વિદ્યાર્થીઓએ સોલ્વ કરવામાં ભૂલ કરી છે. મોટાભાગના વિદ્યાર્થીઓને મેં પૂછ્યું તો મોટાભાગના વિદ્યાર્થીએ કયો જવાબ સિલેક્ટ કરેલો છે? આ જવાબ સિલેક્ટ કરેલો છે, પણ હકીકતમાં એ જવાબ આવતો નથી. ખાસ ધ્યાન રાખજો, ઓપ્શન એ જવાબ નથી આવતો, એનો જવાબ આવશે ઓપ્શન ડી. કારણ કે અહીંયા જે છે એ તમારે આમ પૂરું કરી અને ત્યારબાદ જો આ લીટો છે એવો લીટો અહીંયા છે આમ, એટલે એનો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ વિભાગ 4 છે એકદમ હેલો છે. એમાં છે શૃંખલા, શ્રેણી એટલે કે ક્રમિક આકૃતિ. ક્રમિક આકૃતિમાં કેવું હોય છે કે આકૃતિ જમણી બાજુ ફરતી હોય, ડાબી બાજુ ફરતી હોય, એની નિશાનીઓ ક્યારેક આપેલી હોય કે એમાં વધારો થતો હોય, ઘટાડો થતો હોય, ક્યારેક અવળાહવળી થતી હોય. આ આકૃતિ છે 90 ડિગ્રી ફરે છે. જો આ ભાગ તમને અહીંયા દેખાય છે એ અહીંયા આવી ગયો છે અને આ આકૃતિમાં છે ઉપર આવી જાય છે. તો ચોથી આકૃતિમાં છે અહીંયા આવે એવી આકૃતિ તમને ક્યાં જોવા મળે છે? તો ઓપ્શન બી માં. તો આનો જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ છે 14મા નંબરની આકૃતિ છે એ તમને જમણી બાજુ ફરતી દેખાય છે. જો આ ભાગ છે અહીંયા આવી જાય છે, આ છે નીચે આવી જાય છે. તો ચોથી આકૃતિમાં છે શું આવે? અહીંયા આવી જાય છે ગોળ. એવી આકૃતિ છે અહીંયા તમને જોવા મળે છે. તો એનો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ 15મી આકૃતિ છે એમાં એક એક એરો વધતો જાય છે. અહીં જમણી બાજુ, પછી અહીંથી ડાબી બાજુ, વળી પાછું જમણી બાજુ, તો વળી પાછું અહીંયા આવી રીતે આવશે. તો આપણે જોઈ લઈએ કે અહીંયા ઉપર એવી છે આકૃતિ, ડાબી બાજુ છે, જમણી બાજુ છે અને ડાબી બાજુ. તો આનો જવાબ આવશે ઓપ્શન બી. તો આવી રીતે છે એક એક એરો વધતો જાય છે. ત્યારબાદ 16મા ક્રમની આકૃતિ છે એ જોઈએ કે એમાં એક એક ત્રિકોણનો વધારો થતો જાય છે. 1 છે, આમાં 2 છે, આમાં 3 છે. તો સ્વાભાવિક છે કે તમને આઈડિયા આવી જશે કે ચોથી આકૃતિમાં છે 4 ત્રિકોણ હોય, તો એવો જવાબ તમને અહીંયા દેખાય છે ઓપ્શન બી. વિભાગ 5ની અંદર છે નિશ્ચિત સંબંધ એટલે કે સહસંબંધ આકૃતિ. સહસંબંધમાં કેવું હોય તો કે પહેલી બીજી આકૃતિમાં જેવો સંબંધ હોય એવો ત્રીજી ચોથીમાં હોય. તો એવી રીતે જોવાનું છે. હવે જો આ જે ટપકા છે એ આમ જોડેલા છે એ અહીંથી છૂટા પડી જાય છે. તો એવી જ રીતે આમાં પણ ચારેય ગોળ છે એને જોડેલા છે એને આપણે છૂટા પાડી દેવાના છે. તો એવી આકૃતિ તમને ક્યાં જોવા મળે છે? તો એવી આકૃતિ છે તમને ઓપ્શન સી માં જોવા મળે છે. જો ચોકડી અને ચારે બાજુ મીંડા અને આવી રીતે આ ભાગ છે એ તમારું ચેકી નાખવાનો છે. તો એવી રીતે છે આનો જવાબ આવશે ઓપ્શન સી. વચ્ચેનો ભાગ છે અહીં જોડી દીધો. જો પહેલા તો ચારે ચાર લીટી છે ને એને આમ જોડી દીધો એટલે આવી આકૃતિ બની ગઈ. તો એવી જ રીતે આપણે આને પણ આવી રીતે આમ જોડી દેવી, 4 લીટા કરી અને વચ્ચેના આમ જોડી દો. તો આવી આકૃતિ તમને ક્યાં જોવા મળે છે? ઓપ્શન સી. એકદમ હેલામ હેલી આકૃતિઓ છે મિત્રો, પણ થોડુંક ધ્યાન રાખવું પડે. સહસંબંધમાં તમારે પહેલી બીજીનો સંબંધ હોય એવો જ ત્રીજી ચોથી આકૃતિનો સંબંધ નક્કી કરવાનો છે અને આમાંથી તમારે જવાબ શોધવાનો હોય છે. ત્યાં 19મી આકૃતિ એકદમ હેલી છે કે આ આકૃતિને છે એને આમ ફેરવે છે અહીંયા સુધી, આ ખૂણો છે અહીંયા સુધી 180 ડિગ્રી ફરે છે જમણી બાજુ. તો આને છે 180 ડિગ્રી ફેરવો એટલે આ છે અહીંયા આમ નીચે આવી જાય. તો એવું નીચે હોય એવો ખૂણો તમને અહીંયા જોવા મળે છે. 180 ડિગ્રી ફેરવો એટલે આ ખૂણો આવી જાય. તો આનો જવાબ આવશે ઓપ્શન બી. 20મી આકૃતિ છે એકદમ હેલી છે. જો તમને આ ભાગ જોવા મળે છે એને અવળો કરી દીધો છે, આમ અવળો ફેરવી દીધો છે. તો આને પણ આપણે અવળું ફેરવવાનું છે, પણ અવળો છે ઉપર છે તો નીચે, ડાબી બાજુ છે તો જમણી બાજુ કરવાનું. હવે આ જુઓ, આ એરા છે એ ડાબી બાજુ આપેલા છે અને ત્રિકોણ છે જમણી બાજુ છે. એને અવળું ફેરવી નાખો તો આ એરા છે આ બાજુ આવી ગયા જમણી બાજુ અને આ ત્રિકોણ છે એ ડાબી બાજુ આવી ગયો. તો આનો જવાબ આવે ઓપ્શન સી. એકદમ હેલો છે. સહસંબંધ પહેલી બીજી અને ત્રીજી ચોથી એવી રીતે નક્કી કરવાનું હોય છે. ભાગ 6 ની અંદર કેવા છે કે ત્રિકોણ, વર્તુળ, ચોરસ. મતલબ આ કટકા છે એ આની અંદર ફિટ કરે તો ત્રિકોણ, ચોરસ કે વર્તુળ બનવો જોઈએ. આની અંદર કેવી આકૃતિ બંધ બેસશે? તો હવે એકદમ સરળ છે કે તમે આમ આકૃતિ આમ દોરો આવી રીતે આમ, તો
તો ચોરસ બની જાય, તો એની અંદર આ કટકો ફિટ થઈ જશે એકદમ બેસ્ટ. તો એવી જ રીતે અહીંયા તમે જો દોરો ને તો પણ તમને ખબર પડી જાય કે આમ એવી રીતે દોરો આમ, એટલે તમને ખબર પડી જાય કે આવો કટકો છે તમને ક્યાં જોવા મળે છે, તો ઓપ્શન એની અંદર જોવા મળે છે. તો 22 ની અંદર છે તમને આવી રીતે દોરવાનું છે. દોરવાનું છે જો અહીંયા જે ખાલી ભાગ છે ને આ ખાલી ભાગ એવો તમારે આમ દોરો ને આમ અને આને જોડી દો, તો એવો ભાગ તમને ક્યાં જોવા મળે છે, તો ઓપ્શન સી. તો આવી અધૂરી આકૃતિ કે ત્રિકોણ આકારો જોડવાના કે એવું હોય એમાં તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આમ દોરો એટલે તમને ખબર પડી જાય. ચાલો ત્યારબાદ છે આપણે 24મી આકૃતિ છે દોરી એને જોઈ. મેં જેમ કીધું ને કે ભાઈ આ દોરવાનું છે, તો પહેલા અહીંયા જેવો જ લીટો હોય એવો આમ કરવાનો, પછી અહીંથી આમ ગોળાઈ કરવાની આવી રીતે આમ આમ. હવે એવું તમને ક્યાં જોવા મળે છે, અહીંયા ઓપ્શન બી ની અંદર. તો આવી રીતે છે અધૂરી આકૃતિ હોય કે કોઈ આકાર બનાવો કે ચોરસ આકૃતિ પૂરી કરો, તો એમાં તમારે પેન્સિલનો ઉપયોગ કરી અને આવી રીતે દોરો તો જ તમને ખબર પડે, નહીતર ખબર પડે નહીં. 25મી આકૃતિ છે દર્પણ અરીસા, એટલે કે દર્પણ અરીસો પ્રતિબિંબ. અરીસાની અંદર કેવું દેખાય, દાખલા તરીકે આપણે જમણો હાથ આમ કરીએ તો અરીસાની અંદર અવળું દેખાય, વિરુદ્ધ દેખાય. હવે તમને અરીસા વાળી આકૃતિ હોય ત્યારે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આવા લીટા કે દર્પણ આકૃતિ હોય ત્યારે તમને આવું, મતલબ તમને આ આકૃતિને અહીંયા અરીસો રાખવાનો કીધો છે જે જગ્યાએ. અહીંયા તો સેમ ચારે ચાર આકૃતિમાં સરખો અરીસો મૂક્યો છે. ઘણી વખત અહીં નીચે પણ મૂકેલા હોય, ઘણી વખત અહીં ઉપર પણ મૂકેલા હોય. તો તમારે શું કરવાનું છે કે અરીસા કઈ બાજુ છે એ ધ્યાનમાં લેવાનું છે. હવે જો આ એરો છે એમાં તમારે અરીસામાં જોઈએ તો ડાબી બાજુ આવી જશે. અહીંયા ડાબી બાજુ છે, આ છે ઘાટું એ આમ છે, તો એ થોડુંક વિરુદ્ધ દિશામાં આવી રીતે થઈ જાય. આ ત્રિકોણ છે એ આ બાજુ આવતો રહેશે અને આ નીચેનું છે એ એમ જ રહેશે. તો આનો જવાબ આવશે ઓપ્શન એ. ટૂંકમાં ડાબી બાજુ હોય જમણી બાજુ વહી જાય, જમણી બાજુ હોય ડાબી વહી જાય, અને કદાચ અરીસો ઉપર હોય તો ઉપર નીચે ફેરવવાનું છે. અને સેમ જો આવી આકૃતિ છે આ છે એ સેમ રહેશે, પરંતુ આ ડાબી બાજુ છે એ જમણી બાજુ આવી જાય, તો એવી આકૃતિ અહીંયા છે. હવે મેં કીધું સરખી ક્યારે રહે, જો બરાબર વચ્ચોવચ છે અને બે બાજુ સરખો ભાગ છે, અહીંયા પણ સરખું છે, મતલબ અરીસાની અંદર પણ એવું જ દેખાશે, કારણ કે બરાબર વચ્ચોવચ આપેલું છે, બે બાજુ સરખી છે. તો ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ અહીંયા ખાસ ધ્યાન રાખજો ABCD આલ્ફાબેટ. ABCD ની અંદર પણ ઘણા એવા મૂળાક્ષરો આપેલા છે કે જે અરીસાની અંદર જોવો તો એ સરખા દેખાય. કયા કયા છે ચાલો એ પણ જોઈએ. આ એ જોવો તો અરીસાની અંદર સરખો દેખાય. ત્યાર પછી I એ પણ સરખો દેખાય. O પછી T પછી M, આ બધા અક્ષરો છે આલ્ફાબેટિક અક્ષરો એ અરીસાની અંદર સરખા દેખાય. તો હવે જો આ છે એ અક્ષર સરખા દેખાશે, પરંતુ ક્રમ બદલી જશે. I M છે આ બાજુ જતો રહેશે, O છે વચ્ચે ને વચ્ચે રહેશે, T છે આ બાજુ આવી જશે. આનો જવાબ આવશે ઓપ્શન એ. ભાગ 8 ની અંદર છે 4 આકૃતિ આપી છે. હવે આ છે પેપર કટિંગ અથવા તો પેપર વાળવાના છે. ટુકડો પહેલા પેપર લેવાનું છે ચોરસ, પછી બેવડું વાળવાનું છે, પછી એનાથી 4 ભાગ કરવાના છે. એમાં પાછા ત્રિકોણ ક્રોસ કાપવાનું છે. જો ક્રોસ કાપે એટલે ચારે બાજુ અહીંયા થાય. ઉપરાંત આ ક્રોસ કાપે છે આ ભાગ અહીંયા ગયો એટલે અહીં કટ થાય એટલે અહીં ચોરસ બની જાય. આનો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ અહીંયા છે 4 વડો પેપર વાળી અને અહીંયા ત્રિકોણ કટ કરવાનો છે. ત્રિકોણ કટ કરો એટલે આવો નવો ત્રિકોણ છે અહીંયા આવે. હવે 4 વડો વાળ્યો છે એટલે એવા ને એવા સામે પણ આવે. તો એનો જવાબ આવશે ઓપ્શન બી. જો આવો નવો ત્રિકોણ અવળો આવે તો આવી રીતે છે, આનો જવાબ આવશે ઓપ્શન બી. આ છે પેપર કટિંગ. ઘણા વિદ્યાર્થીઓને પેપર કટિંગમાં ખબર નથી પડતી કે ભાઈ કઈ રીતે, તો તમારે રિયલી પ્રેક્ટિકલ કરવાની છે. કાગળ લેવાનું અને કાતર લઈને બેસી જવાનું કે કાગળ જો આ છે અહીંયાથી આમ, એટલે કે આ ભાગ છે ચોરસ કાગળ લીધો આમ વાળી દીધો, પછી વળી પાછો એના રીતે ડબલ વાળ્યો, તે એવી રીતે વાળતું જવાનું. પછી જ્યાં કટ મારવાનું કીધું હોય આ કટ છે તો એટલો કાપી નાખવાનો, પછી પેપર ખોલી નાખવાનું, એટલે તમને આવું જોવા મળશે. પ્રેક્ટિકલ કરવાનું. ત્યારબાદ અહીંયા આમાં પણ એવું છે, અહીં ત્રિકોણ કાપશો તો એવો ને એવો છે, વિરુદ્ધ દિશામાં અહીંયા બનશે, એવા બે સામા જ હશે, એટલે આનો જવાબ આવશે ઓપ્શન
બી. ત્યારબાદ અહીંયા હેલું છે 31મી આકૃતિ છે એકદમ હેલી છે. ખાસ ધ્યાન રાખજો કે અહીંયા 4 વડો કાગળ વાળ્યો છે. હવે અહીંયા એટલો કટ માર્યો છે તો એટલો ને એટલો આ બાજુ આવે, અને અહીંયા કટ માર્યો છે તો એટલો ને એટલો આ બાજુ આવે, અને 4 વડો વાળ્યો છે તો આ બાજુ સામે થશે અને આ બાજુ સામે થશે, આવી રીતે. તો આનો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ છે એકદમ હેલું છે, ખાલી ગોળ ટપકા જ કરેલા છે, 4 વડો કાગળ વાળેલો છે, અને અહીંયા તમે 2 ટપકા કર્યા તો એવા ને એવા સામે થાય, એવા ને એવા આ બાજુ થાય, એવા ને એવા આ બાજુ થાય. તો આવી આકૃતિ તમને ક્યાં જોવા મળે છે? ઓપ્શન સી. તો આવી રીતે એકદમ હેલું. જો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ ગો ટુ શિક્ષાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અમારા વિડીયોને લાઈક કરજો, અને ખુલતા સત્રથી નવોદય અને બાલાચડીના વિડીયો છે રેગ્યુલર તમને આપવામાં આવશે, અને માત્ર ટૂંકા 10 થી 15 મિનિટના દરેક પ્રકરણના પહેલો, બીજો, ત્રીજો પ્રકરણ વાઇઝ અમારા વિડીયો કોર્સ આખો મૂકવામાં આવશે, જેથી તમે ઘરે બેઠા તૈયારી કરી શકો. ચાલો 9 છે એની અંદર છે તમને એવું કીધું છે કે કપાયેલા ટુકડા જોડવાના છે, વિવિધ ટુકડા જોડવાના છે. ખાસ ધ્યાન રાખજો કે આ ટુકડા જોડો છો એ ટુકડાની અંદર છે આ જો અલગ અલગ પ્રશ્ન, આ 1, આ 2, આ 3 અને 4 ટુકડા આપ્યા છે. એ ચારેય ટુકડાને જોડો તો કેવી આકૃતિ બને? સૌપ્રથમ તો તમારે પહેલા એક વસ્તુ ટુકડો ચેક કરવાનો કે અહીં આવો ત્રિકોણ આપ્યો છે તો તમારે અહીંયા પણ એવો ત્રિકોણ આપેલો છે. જો ત્યાર પછી આ વચ્ચેનો ભાગ છે એ અહીંયા તમને જોવા મળે છે. ત્યારબાદ આ 2 ત્રિકોણ છે અહીંયા જોવા મળે છે. તો આનો જવાબ આવશે ઓપ્શન બી. આવી રીતે તમારે ટુકડા ચેક કરવાના છે એક. અને જો લીટા ખાસ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થી મિત્રો આ હળંગ લીટો જોઈશે, પણ અહીંયા હળંગ લીટો નહીં થાય, માત્ર અહીંયા સુધી જ આવશે, એટલે ભૂલ ન કરતા. હવે આ ભાગ છે એવો ભાગ તમને કઈ જગ્યાએ જોવા મળે છે? આવા 2 સરખા છે, આને આમ જોડી દો એટલે અહીંયા થઈ જશે. જો આમ પેન ફેરવો ને તોય તમને ખબર પડે. પછી વચ્ચેનો છે પંચકોણ છે, એ જો પંચકોણ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી આ 2 ત્રિકોણ છે એ અહીંયા જોવા મળશે. તો આવી રીતે આખી હળંગ આકૃતિ. આનો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ આવશે એકદમ હેલમ હેલી આકૃતિ છે, ગોળાઈ વાળો ભાગ છે આ છે એ તમને અહીંયા વચ્ચે જોવા મળે છે, અને આ છે એ તમને અહીંયા જોવા મળે છે, આ ભાગ ત્રિકોણ જેવો છે અહીંયા જોવા મળે છે. તો આનો જવાબ આવશે ઓપ્શન એ. એકદમ હેલું છે મિત્રો, એક ટુકડા ચેક કરતા રહ્યો એટલે તરત જ તમને આવડી જશે. ત્યારબાદ તમને એકદમ હેલી આકૃતિ જોવા મળે છે ત્રિકોણ. જો તમને અહીંયા ત્રિકોણ જોવા મળે છે, ત્રિકોણ તો બધાયમાં છે, પણ અહીં વચ્ચે જો અહીંયા કાંઈ નથી, આમાં છે એટલે આ જવાબ ન આવે. અહીંયા પણ વચ્ચે એવું આપ્યું છે, આ પણ ન આવે. અહીંયા પણ વચ્ચે આપ્યું છે, આ ન આવે. તો વધ્યો કયો? એક. ટુકડા તમારે ચેક કરવાના પણ જરૂર નથી. આ એક વસ્તુ ચેક કરો ત્યાં ખબર પડી જાય કે ભાઈ 36 છે કે આમાં જવાબ ઓપ્શન સી જ આવે. 10મો ભાગ એટલે કે આકૃતિનું 10મું પ્રકરણ. આપણે નવોદયની અંદર કુલ 10 પ્રકરણ આવે છે, એ 10માંથી 4 આકૃતિ આવે છે, એમાં આ 4 છેલ્લું. હવે એમાં છે કે એમ કીધું છે કે આમાં છુપાયેલું ચિત્ર જો ચયન કરો, છુપાયેલું. તો કે આવું ચિત્ર છે એ આ 4 આકૃતિમાંથી તમને ક્યાં જોવા મળે છે એવું ગોતવાનું છે, સેમ ટુ સેમ. તો ચાલો આપણે એક વસ્તુ ચેક કરીએ કે સૌપ્રથમ છે પહેલા તો આ ચોરસ. આવું ચાલો, આ ચોરસ અહીંયા જોવા મળે છે, પછી ત્યાંથી આમ ઊભો લીટો, અહીંયા ઊભો લીટો જોવા મળે છે, પછી આ ત્રિકોણ, તો અહીંથી આ ત્રિકોણ. તો આનો જવાબ છે ઓપ્શન એ. આની અંદર આવી આકૃતિ છુપાયેલી છે. ત્યારબાદ છે 38માં એકદમ હેલામાં હેલું. તો પહેલા તો તીર જેવું નિશાન છે એ તમારે ચેક કરવાનું છે કે આ તીર, ચાલો અહીંયા તીર આપેલો છે, પછી આડો લીટો, ત્યાંથી ઊભો લીટો છે, ત્યાંથી આવી રીતે વાળવાનું છે આમ. તો આવી આકૃતિ છે તમને અહીંયા જોવા મળે છે. તો આનો જવાબ આવશે ઓપ્શન સી. હાવ હેલામાં હેલું પ્રકરણ છે મિત્રો, હાવ એટલે હાવ હેલા. ઘડીક વારમાં તમે સોલ્વ કરી શકો છો. આવો ડબલ્યુ છે તમને સીધો જ અહીંયા દેખાય છે કે અહીંયા. આનો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ ચોરસ અને અહીંયા છે ત્રિકોણ, એવો ભાગ તમને છે અહીંયા આ ચોરસ
અને આ ત્રિકોણ અહીંયા જોવા મળે. તો આવી રીતે છે મિત્રો નવોદયની અંદર હેલામ હેલી આકૃતિ કહી શકાય એવી 40 આકૃતિઓનું સોલ્યુશન 2024માં નવોદયની જે પરીક્ષા લેવાની છે એની અંદર આપેલું છે. આ હતું એનું સોલ્યુશન. હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. નેક્સ્ટ ચાલો અમારા વિજય સર દ્વારા છે આપને ગણિતનું સોલ્યુશન કરવામાં આવશે. ચાલો ગણિતનું સોલ્યુશન જોઈએ નેક્સ્ટ વિડીયોમાં.